હલવાઈ ગયા યાર, ચારાના આઠાનામાં. આવલા કે એમ સોનાનું બિસ્કિટ મૂકીને ધેપું પકડીને બેઠા છે. ઓલા કે ને મેં કભી કથાઓમાં કહું છું કે તમન્નાઓ મેં ઉલઝાયા ગયા હું, ખિલોના દે કે બહેલાયા ગયા. ઓલા નાના છોકરાને પહેલાં કેમ ઓલા ફોન નીકળ્યો હતો ને, જ્યારે નોકિયાનો મોટો ડટ્ટો અમે રાખતા ત્યારે ઓલા નાના એવા નીકળ્યા, ટૂન 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 લાઇટ થાય ત્યાં ઓલા છોકરાઓ માગે ને આ હાલે, ઓલા તો હાચો છે પણ રમાડ્યો ટૂં 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 ખોટું હોય એમ આપણને આ સંસારના ખોટા ફોન ઓલા ચાલુરામ 5 ખિલોના પકડાવી દીધા છે. આ વસ્તુ ક્ષણિક, નશ્વર, દુઃખદાયી. કોઈ પણ વસ્તુ લો, ટેન્શન, હારેટ, કોઈ પણ વસ્તુ, ચિંતા, ઉપા, તમને એમ થાય મને સુવિધા સુખ છે, સુવિધા સુખ નો ડાઉટ બહારથી, પણ હારે ચિંતા, હારે દુઃખ, અને એ નષ્ટ થાય એટલે મહાદુઃખ. કોક માગે, કોક બેહે, કોક લઈ જાય ગાડી, દુઃખ, ભટકાડે, મહાદુઃખ. અને એક દી આપણને ભટકાડે, મહાદુઃખ છે. આ કોઈ પ્યોર સુખ નથી અહીંયા. પ્યોર સુખ એટલે દુઃખ વગરનું સુખ. અહીંયા દુઃખ સાથે સુખ. ક્યારેક ક્યારેક તો દુઃખ હારે સુખ નહીં, સુખ હારે થોડું ઊંધી થઈ જાય, વધારે પડતું દુઃખ. અને આપણે એમાં હલવાઈ ગયા છે અને ઓરિજિનલ વસ્તુ ભૂલી ગયા. પણ આ દેવતાઓ જાણે છે કે આ ગર્ભમાં હવે જવાનું થતું નથી. અને કોણ બચાવશે? કૃષ્ણ ભક્તાનામ અભયમ. એનું જે ભજન કરશે, ભગવાન કહે છે મોક્ષ ઈષ્યામી મા શુચ, ડરો મત, મારી શરણમાં આવો, હું મોક્ષ આપી. ગોપીનાથ મમ નિવેદન શુણો. તો આવી રીતે દેવતાઓ 11 શ્લોકોમાં સ્તુતિ કરે છે. સ્તુતિ કરી, પુષ્પવૃષ્ટિ કરી અને વાટ જોવે છે ક્યારે પ્રભુ પ્રકટ થાય. ભગવાન કૃષ્ણ ભાદ્ર મહિનો, શ્રાવણ પૂરો થયો અને ભાદ્ર બેસે. યુપીની વાત કે ગુજરાતમાં શ્રાવણ ભલે હાલતો, ત્યાં બેસે. ભગવાન પ્રકટ થવાના છે અને સુખદેવજી 3જો અધ્યાય પ્રારંભ કરે. બધા શ્લોકો તમે મારી પાછળ બોલો ભગવાનના જન્મના. ઓકે, નંદ ઉત્સવના કાલ બોલશું, પણ 3જો અધ્યાય તમારી પાસે ભાગવત હોય ફોનમાં, અને જેની પાસે હોય એ સ્ક્રીનશોટ પાડે ઓલા શ્લોકનો અને ગ્રુપમાં મોકલે. 3જો અધ્યાય, 10મ સ્કંદ 3જો અધ્યાય નું નામ છે કૃષ્ણ જન્મ. આપણે એ શ્લોકોને પેલા બોલીએ થોડા. ઓકે, સંસ્કૃતમાં. શ્રી શુક ઉવાચ અથ સર્વગુણોપેત કાલ પરમ શોભનમ અર્હેવા જન જન્મક્ષ અર્હિ એવા અજન જન્મ અક્ષર. આવી રીતે છે. યર્હિ એવા અજન, અર્હિ એવા અજન જન્મ યક્ષ, અર્હિ એવા અજન જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દીશ પ્રસેદુ ગગનમ નિર્મલોડુગણોદયમ મહિમંગલ ભૂયિષ્ઠ પૂરગ્રામ વ્રજાકરા નદ્ય પ્રસન્ન સલિલા હૃદા જલરુહશ્રિય દ્વિજાલી કુલ સન્નાદ તવ કાવન રાજય વવો વાયુ સુખ સ્પર્શ. આજે પણ વાયુ સુખ સ્પર્શ જ છે કાલ સાંજનો. વવો મતલબ વાઈ રહ્યો છે, વહી રહ્યો છે. વવો વાયુ, વાયુ સુખ સ્પર્શ. વવો વાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધવઃ શુચિ અગ્નયશ્ચ દ્વિજાતીનાં
શાંતાસ્તત્ર સમિંધત મનાંસ્યાસન પ્રસન્નાની સાધુનામ સુરદ્રુહામ જાયમાને અજને તસ્મિન નેદુ દુંદુભય સમમ જગો કિન્નર ગંધર્વા તુષ્ટુવો સિદ્ધચારણા વિદ્યાધર્યશ્ચ નનૃતુ અપ્સરોભિ સમમ મુદા મુમુચુ મુનયો દેવા સુમનાંસી મુદાન્વિતા મંદ મંદ જલધરા જગર્જુ અનુસાગરમ નિશીથે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને દેવક્યા દેવરૂપિણ્યા વિષ્ણુ સર્વગુહાશય આવિરાસિદ યથા પ્રાચ્યામ દિશિરિંદોરિવસ પુષ્કલ. ભગવાન કૃષ્ણ પ્રકટ થયા તો એમનું સૌંદર્ય સ્વરૂપનું વર્ણન 2 શ્લોકોમાં છે, એનું પણ પાઠ કરી લઈએ. તમદ્ભુતમ બાલકયં ભુજક્ષણમ ચતુર્ભુજં શંખગદાયુધાયુધમ શ્રીવાત્સલક્ષ્મ્યં ગલશૌભિકૌસ્તુભમ પીતાંબરં સાંદ્રપયોદસૌભગમ મહાર્હવૈદૂર્યકિરીટકુંડલમ ત્વિષા પરિસ્વાક્તસહસ્રકુંતલમ ઉદ્દામ કાંચન ગદં કંકણાદિભિ ઉદામ કાંચન ગદ કંકણાદિભિ ચંગદ કંકણાદિભિ વિરોચમાનમ વસુદેવ આગત. વિરોચમાનમ સુંદર શોભાયમાન વસુદેવ આગત. આવેલા કૃષ્ણને વસુદેવ જોઈ રહ્યા છે. વસુદેવ જોઈ રહ્યા છે. દેવકીના ઉદરથી કૃષ્ણ પ્રકટ થયા. કેવા હતા? અદ્ભુત બાલક, અંબુજેક્ષણમ કમળ જેવી આંખો હતી, ચતુર્ભુજમ શંખચક્ર ગદા લઈને, શ્રીવત્સ ગલામાં લક્ષ્મી ચિહ્ન, કૌસ્તુભમણિ પીતાંબર લહેરાતું હતું, સાંદ્ર સાંદ્ર પયોદ, પયોદ કે છે વાદળને, પાણીને દેવાવાળા, પૈ માને પાણી, પૈ માને દૂધ પણ થાય, પૈ માને પાણી પણ, દ મતલબ દેવાવાળા, પયોદ એટલે ક્લાઉડ બાદલ, સાંદ્ર સાંદ્ર મતલબ ભીના બાદલ, જેમાં પાણી ભર્યું હોય એવા વાદળ. કલર કેવો છે? સૌભગમ, કૃષ્ણનો કલર નવનીર દાભા, પાણી ભરેલા, સાંદ્ર પયોદ સૌભગમ. મહાર્હ વૈદુર્ય કિરીટ કુંડલમ, વૈદુર્ય એક મણિ છે, એક જ્વેલ, એક મણિ આવે, તો વૈદુર્ય મણિના કુંડલ પહેર્યા છે. અને કિરીટ એટલે ક્રાઉન, મુકુટ, મુકુટ, કિરીટ એટલે
મુકુટ, ત્રિસા પરિસ્વક્ત સહસ્ત્ર કુંતલમ, અને એ મુકુટ પહેર્યો છે તો સહસ્ત્ર માને હજારો હજારો, કુંતલ એટલે વાંકડિયા વાળ, વાંકડિયા વાળને કુંતલ કહે છે, કરલી કે ને કુંતલ, કુંતલ. તો મુકુટની બારે ભગવાનને આખા શરીરે મતલબ આ વાળનું ફેલાયેલા છે. ઉદામ કાંચ અંગદ, અને કે શું કહેવાય, બાજુબંધ, બ્રેસલેટ, કમર બેલ્ટ, કંકણ, આ ભગવાને પ્યોર ગોલ્ડના મણીના પહેર્યા છે. વિરોચમાનમ, સુંદર ચમકે છે ભગવાન. વસુદેવ આગત, વસુદેવ જોઈ રહ્યા છે કે કનૈયાજી આવી ગયા. તો વસુદેવ અને દેવકી પણ હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન વિષ્ણુ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન એમને આશ્વાસન આપે છે અને એમને 3 જન્મ બધી ઇતિહાસ કહે છે. અને પછી છેલ્લે ભગવાન કહે છે કે મને ગોકુળમાં મૂક્યા. તો વસુદેવ કાંઈ પણ વિચાર કર્યા વેરા કૃષ્ણને ખોળામાં લે, નાના થઈ જાય ભગવાન એટલે, તો બેડીને બધું તૂટી જાય. આવી રીતે સુખદેવજી કૃષ્ણ જન્મના રસગંગાને પ્રવાહિત કરે છે. આની અંદર ઘણા બધા રહસ્યો છે, સાર છે, પણ તમને ધન્યવાદ કે તમે 10 શ્લોકો જન્મનો અધ્યયન કર્યું. મંદ મંદ જલધરા, ઝરમર ઝરમર મેહુલિયા, વરસાદ આવતો હતો, અને સર્વ ગુણોપેતા, બધી પ્રકૃતિ અનુકૂળ થઈ ગઈ. નદીઓમાં પાણી, પુષ્પોમાં વૃક્ષોમાં પુષ્પ, ફળ, નદી, બ્રાહ્મણોના હવનકુંડમાં અગ્નિ, બધાના મન પ્રસન્ન. આવું બધું આ શ્લોકમાં વર્ણન હતું જે તમે સંસ્કૃતમાં બોલ્યા. તો એની કથા સાંજે કરશું, ભગવાનના જન્મની, કે કેવો પ્રકૃતિમાં હતો, વાતાવરણમાં. બુધવાર હતો, 8મ હતી અને બુધવાર હતો ભગવાને જન્મ લીધો ત્યારે, એવું જીવ ગોસ્વામી ચંપુમાં કહે છે. અને શુકદેવજીએ પણ મેં કીધું એમ પ્રત્યક્ષ વર્ણન કર્યું છે, પણ આની અંદર પરોક્ષ પણ ઘણી વાતો છે રહસ્યની, તો એની ચર્ચા સાંજે કરશું. પણ આજે સવારમાં થોડું દેવતાઓની સાથે ભગવાનની સ્તુતિ, ભગવાનના માતા પિતા વસુદેવ અને દેવકીનું સ્મરણ, એમની દિવ્યતા, ભવ્યતા, એમની ભક્તિ, એનું આપણે થોડું દર્શન કર્યું. વાસ્તવમાં ધન્ય છે મા દેવકી અને વસુદેવ કે આખા જગતને સુખ આનંદ આપે એવા કૃષ્ણને એમણે ધારણ કર્યા. એમની ભક્તિના પ્રતાપે ભગવાન એમને ને અવતર્યા. પરમ પરમેશ્વર, પરમ પિતા, એ કોઈને પિતા બનાવે તો એ વ્યક્તિ કેટલા મહાન હશે. વસુદેવ મુચકુંદ, ભગવાન બહુ ગર્વથી કહે છે કે હું વસુદેવનો દીકરો છું, એટલે લોકો મને વાસુદેવ કહે છે. ઓલા મુચકુંદ મહારાજની કથા આવે ને ભાગવતમાં 51મા અધ્યાયમાં, તો મુચકુંદને ઓલું ઓઢાડી દીધું પીતાંબર, અને મુચકુંદે દ્રષ્ટિ ખોલી તો કાલ યૌવન વાહે આવતો તો એ બળીને ભસ્મ થઈ ગયો. પછી ભગવાન સામે આવ્યા તો મુચકુંદ તો હડપિંજર થઈ ગયા હતા, બહુ વર્ષોથી સૂતા હતા. પણ એણે જોયું ભગવાન દ્વારિકાધીશને, તો કોણ છો તમે એમ પૂછ્યું સીધું. ભગવાન કે ઓલી ચૂંદડી આપી દો પહેલાં મારે. ઓઢું ઓઢે ઋષિ કે આ તો ઓઢીને હોતો નહોતો સાહેબ. ભગવાને હળવે લઈ લીધું, આ મારા બાપાનું છે, હું લઈને આવ્યો, આ એક કામ કરાવું હતું એટલે તમારે. ભગવાન દેતાય જાણે ને ટાઈમે લઈ લેતા એને ફાવે છે, એટલે તેમ ધ્યાન રાખજો. દીધું છે ને એને ફરકાવતા તે હારી પેટ આવડે છે. લઈ લીધું પિતાંબર. એ કે તમે કોણ? તો ભગવાન ત્યાં શું બોલ્યા ખબર? આમ તો મારા હજારો નામ છે, મને નથી ખબર, મારા ભક્તોને ખબર હોય મારા નામની, પણ હું વસુદેવનો દીકરો છું, એટલે દ્વારિકામાં લોકો મને વાસુદેવ કૃષ્ણ કહે છે. મતલબ સીધું કહેવાય કૃષ્ણ છું મારું નામ, પણ એ કોને યાદ કરે છે? બાપાના નામથી ઓળખાણ દેવી પડે ને, ફલાણાનો દીકરો એમ જ ઓળખાય. તો ભગવાન કહે છે કે વસુદેવ, વસુદેવ એટલા ફેમસ હતા, આનક દુંદુભી કીધું ને પહેલાં, દેવતાઓ પણ એને જાણતા હતા, વેદોમાં એના નામ છે, ઋષિમુનિઓ જાણે છે, પ્રખ્યાત પુરુષ છે વસુદેવ, પવિત્ર પુરુષ છે. કંસ પણ એની ઉપર વિશ્વાસ કરે. બોલો, હવળા માણા એની ઉપર એટલા હવળા છે, પોતે 1 નંબરનો અસુર ખોટો તો એમ થાય કે નહીં વસુદેવ કેટલા, એટલી એની સાપ એમ મહાન હતી. એટલે ભગવાન કહે છે કે વસુદેવનો દીકરો છું, એટલે મને દુનિયા વાસુદેવ કહે છે. તો ભગવાન ગર્વથી નામ લે છે. તો
તો આપણે એ વસુદેવ દેવકીનું સ્મરણ કર્યું કે એમનો જન્મ દિવ્ય છે, ભગવાન મનમાં આવ્યા, પ્રકટ આવ્યા. અને આને શું કહેવાય ખબર? વસુદેવથી દેવકીના હૃદયમાં ગયા. અને પ્રભુપાદજી સમજાવે છે કે આ દીક્ષા છે. કોઈ ગુરુના હૃદયમાં ભગવાનની ભક્તિ ભાવ પ્રકટ હોય અને એ પ્રવચન આપીને કૃપા કરીને પોતાના માનીને કોઈને આપે, આ છે દીક્ષા. કૃષ્ણ છે તોમાર, કૃષ્ણ દીતે પારો, તોમાર શક્તિ આ છે. વસુદેવ પાસે કૃષ્ણ હતા, એણે દેવકીને આપ્યા. તો દીક્ષા મતલબ હું ભગવાનને દેવા. દીયતે પરમ જ્ઞાનમ છીયતે પાપ સંશય તસ્માત દીક્ષેતી સા પ્રોક્તા દેશિકેશ તત્વ કો વિદે. આ શ્લોક ઉપરથી નથી પડ્યો, ઉપદેશામૃતમાં 5મા શ્લોકની અંદર આ શ્લોક છે. ત્યાં લખ્યું છે ને કે એ શ્લોક એમ છે કે કૃષ્ણેથી યસ્ય ગિરી તદ મનસ. કોઈના મોઢેથી કૃષ્ણ નીકળે છે તો એને તમે મનથી આદર આપો. દીક્ષા અસ્તિ ચેત, પણ એને દીક્ષા લીધી છે, સમર્પિત થયો છે ગુરુને પરંપરાને, તો તમારે એને પ્રણામ કરવા. પણ એ શુદ્ધ છે, પવિત્ર ભક્ત છે, તો એનો સંગ કરવો. અગર એ દ્વેષી ઈર્ષાળુ નિંદક છે તો એનાથી દૂર રહેવું. આવું ક્યાં લખ્યું છે? ઉપદેશામૃતમાં. કોણે કીધું છે? રૂપ ગોસ્વામી. ભજન અનન્ય મનસો, જે અનન્ય ભાવથી ભજન કરે, નિંદાદિ શૂન્ય હૃદયમ, અને નિંદા આદિથી શૂન્ય જેનું હૃદય છે, તાર સંગ લબ્ધવા, એવા ભક્તોનો સંગ કરવો. તો ત્યાં પ્રભુપાદજીએ 3 કેટેગરી ચૈતન્ય ચરિતામૃતથી બતાવી: કનિષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત, ઉત્તમ ભક્ત. અને દીક્ષા શબ્દ આવ્યો ને, દીક્ષા, તો દીક્ષા કોને કહેવાય? દીક્ષા કાલે ભક્ત, એ બધું બહુ છે એમાં. પણ આપણને તેમ થાય કે આપણે તો પાર થઈ ગયા ને, આપણે તો પામી ગયા છે. ઉપદેશામૃત ને બધું તો આપણે ભણી ગયા, એવો આપણને વેમ હોય. પણ આ બહુ સરસ વસ્તુ છે. તો આપણે પ્રયાસ કરવાનો છે જીવનમાં, સમજવાનું. તો દીક્ષા દેવી, વાસ્તવમાં વસુદેવજીએ શું કર્યું? દેવકીને દીક્ષા દીધી, મતલબ કૃષ્ણ દીધા. દીક્ષા મતલબ ગુરુ શિષ્ય માધ્યમ છે, પોઈન્ટ કોણ છે? ભગવાન છે. પણ અત્યારે અણસમજુ સમાજ શું જોવે છે? દીક્ષા એટલે ગુરુ ને શિષ્ય ને ભગવાનનો આમાં સાઈડ રહી જાય છે. ઓલા શિષ્યને વેમ બસ ગુરુને મારો. ભગવાન ક્યાં? ભગવાન સાઈડ, અને એક દી હાવ સાઈડ થતા વાર લાગતી નથી. પછી ગુરુ પૂજા, ગુરુ આરતી, એ જ ધર્મ ને કરમ. અને વેદોમાં ગુરુની મહિમા છે, પણ એટલી આ લોકોએ હાઇલાઇટ કરી નાખી છે ઓવર, અને એના સાર સુધી નથી પહોંચ્યા. અને પરમ ગુરુઓ માટે લખ્યું છે, નારદજી જેવા સમર્થ ગુરુઓ માટે. અને એની વાત અમારી જેવા લોકલ હોય ને, ન્યાય એ થપ્પા મારે, ન્યાયની વસ્તુ લાગુ કરે, એમ ન થાય. ગુરુ તત્વ બહુ મહાન છે, પણ કોઈ પણ વ્યક્તિ ઈ જ છે એવું જરૂરી નથી. એના ગુણધર્મ શાસ્ત્રથી ચેક કરવા પડે. તો આવી બધી ઘણી વાતો છે. પણ સાર રૂપે ક્યાં હતા આપણે? દીક્ષા દીધી, કૃષ્ણને દીધા. તો આપણે કૃષ્ણને દીધા મતલબ કૃષ્ણનું નામ, કૃષ્ણની કથા, કૃષ્ણનો પ્રસાદ, કૃષ્ણનું સ્મરણ, કૃષ્ણની સેવા. આ આપણું દીક્ષા પછી કે દીક્ષા પહેલાં આ જ કામ છે. અને આ થઈ રહ્યો છે તો દીક્ષા થઈ ચૂકી છે. આ નથી થઈ રહ્યો તો એને વેમ હોય દીક્ષા, બાકી રિક્ષા જ છે. બાળક એને વેમ હોય કે મારી દીક્ષા થઈ ગઈ, હું દીક્ષા, એને દેખાડવું હોય કે મારી થઈ ગઈ, મને આ નામ મળ્યું અને હવે હું આ કરું છું. પણ અંદરથી બધું ખોખલું હોય. ભક્તએ સ્થિર મજબૂત બનવું જોઈએ. ઓકે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. કોઈ ટીકા ટિપ્પણી, પ્રશ્ન, જિજ્ઞાસા કાંઈ બોલી શકો છે? કંઈ અલગ?